આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરની સંકલન બેઠકની અંદર આજે કુલ 67 દરખાસ્તો હતી. એ 67 દરખાસ્તો આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર મંજૂર કરવામાં આવી છે. અગત્યની રાજકોટના 18 વોર્ડની પેવિંગ બ્લોકની ડીઆઈ પાઇપલાઇનની નવા રોડ બનાવવાની, બ્રિજો બનાવવાની, આવાસ યોજનાના એક પોલિસી નક્કી કરવાની, કુલ મિલાવીને 67 દરખાસ્તો સમગ્ર રાજકોટના તમામ વિસ્તારોની આજે વિકાસ કામોની દરખાસ્ત હતી. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં 2 અબજ 16 કરોડ 3,37,833 રૂપિયાની એટલે કે 216 કરોડની માતબર રકમની આજે સ્ટેન્ડિંગ કમિટી રાજકોટની જનતાના વિકાસ કામો માટે, રાજકોટ શહેરના વિકાસ કામો માટે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મેં લોકોએ મંજૂર કરવામાં આવી છે. અગત્યની દરખાસ્ત, કોઈ પણ સિટી જ્યારે તમારું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એના રોડ, રસ્તા, ફ્લાયઓવર, બ્રિજોની આવનારા સમયની, વર્તમાન સમયની એને માંગ હોય છે. તેના ભાગરૂપે કાલાવા રોડ ઉપર મોટા મોવા સ્મશાનની આગળ જે સર્કલ આવે છે ત્યાં રાજ્ય સરકારની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મુખ્યમંત્રીશ્રીની ગ્રાન્ટ દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતનો પ્રથમ આઇકોનિક બ્રિજ જે 3 લેયરમાં બનવા જઈ રહ્યો છે એની અગત્યની આજે ફ્લાયઓવરની એક દરખાસ્ત હતી. એ પણ ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરશ્રીઓએ આજે મંજૂર કરવામાં આવી છે. આ ફ્લાયઓવર બ્રિજ 30 મહિનાની અંદર એજન્સીએનું કામ પૂર્ણ કરવાનું રહેશે. 141 કરોડના ખર્ચે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટા મોવા સ્મશાનની આગળનું જે ચોકડી છે આ સર્કલ ઉપર અમે લોકો બનાવવા જઈ રહ્યા છીએ, જેનું આઇકોનિક બ્રિજ તરીકે બહુ સારું બ્રિજ બનાવવાના છે, જે 3 લેયરમાં આવશે. અંડર બ્રિજ આવશે, પછી મેઇન રોડ આવશે ને એની ઉપર ફ્લાયઓવર બ્રિજ આવે છે. 6 લેન ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું હતું. કારણ કે આખું રાજકોટ છે એ વેસ્ટ સાઇડમાં ડેવલપ થઈ રહ્યું છે. આગળ મેટોડા જીઆઈડીસી છે, આગળ ખીરસરા જીઆઈડીસી છે, દેવગામ જીઆઈડીસી છે. અલગ અલગ 20 લાખ લોકોની કાલાવા રોડ ઉપરની અવરજવરના ધ્યાનમાં રાખીને ટ્રાફિક ન થાય એના માટે આજે બહુ મોટી એક દરખાસ્ત હતી જેને અમે આજે મંજૂર કરી છે. ખાસ કરીને કેકેવી બ્રિજની નીચે જે ગેમ્સ વગેરે બનવાનું છે એમાં શું વિશેષતા છે? રાજ્ય સરકારની સૂચના મુજબ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જ્યાં સૌથી વધુ ફ્લાયઓવર બ્રિજો બન્યા છે, આ ફ્લાયઓવર બ્રિજની નીચે એક આધુનિક ગેમ ઝોન, એક અત્યાધુનિક રેસ્ટોરન્ટ, પાર્કિંગ, પછી સ્પોર્ટ્સ સંકુલ, ક્રિકેટ, બાસ્કેટબોલ, બોક્સ ક્રિકેટ, ટેબલ ટેનિસ, આ પ્રકારનું બ્રિજની નીચેનું જે બ્યુટિફિકેશન કહી શકાય. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે બ્રિજની નીચે આમ પડતર જગ્યાઓ હોય છે, ક્યાંક ને ક્યાંક યુરિનલ કરવા પડતા હોય છે, ક્યાંક ને ક્યાંક નાનું મોટું એન્ક્રોચમેન્ટ હોય છે, ગંદકીઓ પણ થતી હોય છે. તો આ બધી વસ્તુથી નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા અમને સૂચનાઓ આપવામાં આવી હતી કે કાલાવા રોડ ઉપર કેકેવી બ્રિજની નીચે આમ આત્મીય કોલેજ સુધી એક આધુનિક આખું રેસ્ટોરન્ટ ને સ્પોર્ટ્સ સંકુલ બને જે બ્રિજમાં, એને ટ્રાફિકની સમસ્યા ન નડે એના માટે પે એન્ડ પાર્કની પણ અમે લોકોએ વ્યવસ્થા અને ડિઝાઇન બનાવવામાં આવી છે. એના માટે કેટલો ખર્ચ છે અને કેટલા સમયમાં થશે? અલગ અલગ ખર્ચની વાત કરું તો કુલ મિલાવીને આખા બ્રિજની નીચેનો ખર્ચ 1 કરોડની આસપાસનો ખર્ચ છે, જેની અલગ અલગ બોક્સ વાઇઝ આખી વ્યવસ્થા, પિલર વાઇઝ વ્યવસ્થા કરીને કુલ 1 કરોડની અંદાજિત ખર્ચમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે.